હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું. તો પહેલા પ્રશ્નની વાત કરીશું. તો ગિફ્ટ સિટી ખાતે નેશનલ મોબિલિટી સમિટ 2025 યોજાઈ હતી ત્યારે જીએસઆરટીસી અને કઈ બેંક વચ્ચે એમઓયુ થયા હતા? તો જવાબ હશે એસબીઆઈ બેંક વચ્ચે એમઓયુ થયા હતા. હવે પછીનો પ્રશ્ન, ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ હશે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ દ્વારા પોતાનું પ્રથમ વિદેશી કેમ્પસની સ્થાપના કયા દેશમાં કરાશે? તો જવાબ હશે દુબઈ ખાતે. હવે પછીનો પ્રશ્ન, ભારતનું પ્રથમ સરહદી સોલાર ગામ ગુજરાત રાજ્યનું કયું બન્યું હતું? તો જવાબ હશે મસાલી ગામ. હવે પછીનો પ્રશ્ન, ટ્રાઇબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું હતું? તો જવાબ હશે ગુજરાત રાજ્ય. હવે આ પ્રોજેક્ટ વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો ગુજરાતમાં બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર જીબીઆરસી દ્વારા આ પ્રોજેક્ટનું સંચાલન કરવામાં આવશે અને આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આદિવાસી સમુદાયોમાં જોવા મળતા રોગોને સમજવાનો અને તેમને વધુ સારી સારવાર પૂરી પાડવાનો છે. અને તેનું શીર્ષક ગુજરાતમાં આદિવાસી વસ્તી માટે જીનોમ ડેટાબેઝનું નિર્માણ કરવાનો છે અને ગુજરાત રાજ્ય બજેટ 2025-2026 હેઠળ મંજૂર કરવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી માટે કેટલા સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી? તો જવાબ હશે 5 સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી અને તે સભ્યોના નામ જોઈએ તો આ સમિતિના અધ્યક્ષ રંજના દેસાઈ છે, બીજા સીએલ મીણા છે, ત્રીજા નંબરના દક્ષેશ ઠાકર છે, ચોથા નંબરના ગીતા શ્રોફ છે અને પાંચમા નંબરના આરસી કોડેકર છે. અને આ સમિતિને રાજ્ય સરકારને 45 દિવસની અંદર પોતાનો રિપોર્ટ આપવાનો રહેશે. હવે પછીનો પ્રશ્ન, ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર કયું બન્યું હતું? તો જવાબ હશે કંડલા બંદર બન્યું હતું. હવે પછીનો પ્રશ્ન, આજીવિકા વધારવા માટે અંત્યોદય પરિવાર માટેની ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના લોન્ચ કરવામાં આવી હતી? તો જવાબ હશે જી સફળ નામની યોજના લોન્ચ કરવામાં આવી હતી. હવે એના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો પહેલાં જી સફળનું પૂરું નામ શું થાય છે તે જોઈએ તો ગુજરાત સ્કીમ ફોર અંત્યોદયા ફેમિલીઝ ફોર ઓગમેન્ટિંગ લાઇવલીહુડ્સ તેનું પૂરું નામ થાય છે. અને આ યોજનાનો ઉદ્દેશ અંત્યોદય પરિવારોમાં સૌથી ગરીબ પરિવારનું આર્થિક અને સામાજિક ઉત્થાન કરવું અને ખાસ કરીને મહિલાઓના સશક્તિકરણ અને આર્થિકતા આત્મનિર્ભરતા લાવી અને તેનું સંચાલન આ યોજનાનું ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ ગામ કયું બન્યું હતું? તો જવાબ હશે દજ ગામ. હવે પછીનો પ્રશ્ન, પર્યાવરણ સેલની રચના કરનાર રાજ્યનું પ્રથમ શહેર કયું બન્યું હતું? તો જવાબ હશે અમદાવાદ શહેર બન્યું હતું. હવે પછીનો પ્રશ્ન, 2025માં ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો? તો જવાબ હશે 65મા નંબરનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. હવે એના વિશે થોડી ઘણી વાત કરીશું. તો ગુજરાત ગૌરવ દિવસ અથવા ગુજરાત સ્થાપના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને 2025માં આ દિવસ ગોધરા ખાતે પંચમહાલ જિલ્લામાં કરવામાં આવી હતી અને 1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યના વિભાજન પછી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. તેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, 2025માં સિંહની કેટલામી વસ્તી ગણતરી કરવામાં આવી હતી? તો જવાબ હશે 16મા નંબરની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. હવે એના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો 2025માં 16મી વસ્તી ગણતરી થઈ હતી ત્યારે તેમાં 891 સિંહ જોવા મળ્યા હતા અને 2020માં 674 સિંહ જોવા મળ્યા હતા અને હાલ તેમાં 32.2% વધારો જોવા મળ્યો છે. અને આ ગણતરીમાં જીપીએસ કોલર, ડ્રોન, જીઆઈએસ મેપિંગ, સીસીટીવી અને એઆઈ આધારિત સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પહેલીવાર બાયોમેટ્રિક અને ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજી પણ ઉપયોગ કરવામાં આવી હતી અને સિંહની વસ્તી ગણતરી દર 5 વર્ષે કરવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, દેશનું પ્રથમ સોલાર સંચાલિત સ્માર્ટ બસ સ્ટેશન કયું બન્યું હતું? તો જવાબ હશે સુરત જિલ્લાનું અલથાણા બસ સ્ટેશન બન્યું હતું. હવે પછીનો પ્રશ્ન, ભારતનું બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશન સેન્ટર ક્યાં વિકસાવવામાં આવશે? તો જવાબ હશે ગુજરાત રાજ્યમાં વિકસાવવામાં આવશે. હવે એના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈ મુજબ ભારતનું બીજું સૌથી મોટું સ્પેસ સેન્ટર ગુજરાતમાં બનશે અને તેનું લોકેશન દીવ અને વેરાવળની વચ્ચે રહેશે અને અહીંથી એસએસએલવી અને પીએસએલવી રોકેટ લોન્ચ કરાશે અને હાલ ઇસરોનું મુખ્ય લોન્ચ પર આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલું સતીશ ધવન સેન્ટર છે. હવે પછીનો પ્રશ્ન,
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 17 નવા તાલુકા રચવાની જાહેરાત કરી હતી. તો હવે ગુજરાતમાં કુલ કેટલા તાલુકા થશે? તો જવાબ હશે 269 તાલુકા હવે ગુજરાતમાં જોવા મળશે. હવે પછીનો પ્રશ્ન, 70માં ફિલ્મફેર એવોર્ડ્સ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ હશે તેનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, દેશની સર્વપ્રથમ સહકારિતા યુનિવર્સિટી ગુજરાતના કયા જિલ્લામાં બનાવવામાં આવશે? તો જવાબ હશે આણંદ જિલ્લામાં બનાવવામાં આવશે. હવે આના વિશે થોડી ઘણી વાત કરીશું. તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા ત્રિભુવન સરકારી યુનિવર્સિટી TSUનું ભૂમિપૂજન કર્યું હતું. અને આ નવી સંસ્થા ગુજરાતમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ IRMAના કેમ્પસમાં સ્થાપિત છે. અને આ યુનિવર્સિટીનો ઉદ્દેશ રાષ્ટ્રીય મહત્વની સંસ્થા બનાવવાનો છે, જે સરકારી શિક્ષણ અને તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરશે. હવે પછીનો પ્રશ્ન, મોન્સૂન ફેસ્ટિવલ મેઘમલ્હાર પર્વ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ હશે સાપુતારા ડાંગમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં ગિફ્ટ સિટીના નવા CEO કોને બનાવવામાં આવ્યા હતા? તો જવાબ હશે સંજય કોલને બનાવવામાં આવ્યા હતા. અને ગિફ્ટ સિટીનું પૂરું નામ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી તેનું પૂરું નામ થાય છે. હવે પછીનો પ્રશ્ન, ગુજરાતમાં 2025માં કેટલામો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ હશે 76મા નંબરના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. હવે એના વિશે થોડી ઘણી માહિતી મળીશું. તો ભારતમાં વન મહોત્સવની શરૂઆત 1950માં કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી. અને ગુજરાતમાં વન મહોત્સવની શરૂઆત 2004થી થઈ હતી. અને ત્યારે પહેલું વહેલું પુનિત વન ગાંધીનગરમાં બનાવવામાં આવ્યું હતું. અને આ સાથે રાજ્યમાં 24મા નંબરનું વનનું ઉદ્ઘાટન કર્યું હતું. તે ગલતેશ્વર વન ખેડા જિલ્લામાં આવેલું છે. હવે પછીનો પ્રશ્ન, ગુજરાતનું પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે કયું ગામ જાહેર કરવામાં આવ્યું હતું? તો જવાબ હશે ગુનેરી ગામ કચ્છમાં આવેલું છે, તેને જાહેર કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, 2025માં ભગવાન જગન્નાથજીની કેટલામી રથયાત્રા અમદાવાદમાં કાઢવામાં આવી હતી? તો જવાબ હશે 148મા નંબરની રથયાત્રા કાઢવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, ગુજરાતની પ્રથમ ટીસ્યુ બેંક ક્યાં શરૂ કરવામાં આવશે? તો જવાબ હશે સુરતમાં તેની સ્થાપના કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્નની યાદમાં દર વર્ષે ગુજરાતમાં કઈ જગ્યાએ મેળો ભરાય છે? તો જવાબ હશે માધવપુર પોરબંદર ખાતે આ મેળો ભરાય છે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં અમલસાડ ચીકુને GI ટેગ મળ્યો તે કયા જિલ્લામાં જોવા મળે છે? તો જવાબ હશે નવસારી જિલ્લામાં આ ચીકુ જોવા મળે છે. હવે પછીનો પ્રશ્ન, ગુજરાતમાં 79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી? તો જવાબ હશે પોરબંદર જિલ્લામાં કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, કેચ ધ રેઇન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0નો રાજ્યવ્યાપી પ્રારંભ ગુજરાતના કયા જિલ્લાના દવાડા ગામથી થયો હતો? તો જવાબ હશે મહેસાણા જિલ્લાના દવાડા ગામેથી કરવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, ગુજરાત ફિલ્મ એવોર્ડ 2023માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીતનારી કર્મનું દિગ્દર્શન કયા દિગ્દર્શકે કર્યું હતું, જે ગાંધીનગરમાં આયોજિત સમારોહમાં જાહેર થયું હતું? તો જવાબ હશે સુબ્રમણ્યમ અય્યર. હવે પછીનો પ્રશ્ન, ગુજરાત પોલીસે અકસ્માતનો સામનો કરવા માટે અભિરક્ષક રેસ્ક્યુ વાહનનો કયા બે જિલ્લામાં શરૂ કરાશે? તો જવાબ હશે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં આ વાહન શરૂ કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વનતારાનું ઉદ્ઘાટન કર્યું તે કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ હશે જામનગર જિલ્લામાં આવેલું છે. હવે પછીનો પ્રશ્ન, રાજ્યમાં પ્રાથમિક શાળામાં કયો દિવસ નો બેગ ડે રહેશે? તો જવાબ હશે શનિવાર. હવે પછીનો પ્રશ્ન, ક્રૂઝ ભારત મિશનમાં જોડાવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું હતું? તો જવાબ હશે ગુજરાત રાજ્ય બન્યું હતું. હવે પછીનો પ્રશ્ન, કયું શહેર પ્રથમ ગુજરાતનું સ્લમ ફ્રી સિટી બનશે? તો જવાબ હશે વડનગર. હવે પછીનો પ્રશ્ન, 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં થશે? તો જવાબ હશે માંડવી સુરતમાં કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, તરણેતરનો ભાતીગળ લોકમેળો ક્યાં યોજાશે? તો જવાબ હશે આ મેળાનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન,
કયા મંદિરને ઇટ રાઇટ પ્રસાદનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું? તો જવાબ હશે અંબાજી મંદિરને આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, ગુજરાત @75 સ્પર્ધામાં શ્રેષ્ઠ ડિઝાઇનને કેટલા રૂપિયાનો પુરસ્કાર જીતવાની તક મળશે? તો જવાબ હશે 3 લાખ રૂપિયા જીતવાની તક મળશે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં મેઘનાથ દેસાઈનું લંડનમાં નિધન થયું તે કોણ હતા? તો જવાબ હશે મહાન અર્થશાસ્ત્રી હતા. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતમાં પીળા રંગનો આલ્બિનો કાચબો ક્યાં જોવા મળ્યો હતો? તો જવાબ હશે વડોદરા ખાતે આ કાચબો પહેલીવાર જોવા મળ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટિક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-2025નો ક્યાં પ્રારંભ થયો છે? તો જવાબ હશે તેનું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, ગુજરાત સરકાર ફેક્ટરી એક્ટ 1948ની મુખ્ય જોગવાઈઓમાં સુધારો કરીને ફેક્ટરીઓમાં કામના કલાકનો દિવસો કેટલા કર્યા છે? તો જવાબ હશે 12 કલાક કરવામાં આવ્યા હતા. હવે પછીનો પ્રશ્ન, એર ઇન્ડિયા EI-171 ક્રેશની તપાસનું નેતૃત્વ કોણ કરશે? તો જવાબ હશે ગોવિંદ મોહન. હવે પછીનો પ્રશ્ન, ગુજરાતમાં કયા સ્થળે માનવરહિત સબમરીનનું પ્રથમ વખત ઉત્પાદન કરવામાં આવશે? તો જવાબ હશે હાલોલમાં. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં IIT ગાંધીનગરના સંશોધકોએ કયા જિલ્લામાં 5000 વર્ષ પહેલાના માનવ વસવાટના પુરાવા મળ્યા છે? તો જવાબ હશે કચ્છ જિલ્લામાં. હવે પછીનો પ્રશ્ન, ગુજરાતના કયા જિલ્લામાં ગીધના જતન અને સંવર્ધન માટે ગીધ રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે? તો જવાબ હશે પંચમહાલમાં ગીધ રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, ગુજરાત દૂધ ઉત્પાદનમાં 11.8 મિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં કેટલા ક્રમે રહ્યું છે? તો જવાબ હશે 4થા ક્રમે રહ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યાં બનેલા 9000 HPના પ્રથમ લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ કરવામાં આવશે? તો જવાબ હશે દાહોદમાં. હવે પછીનો પ્રશ્ન, ગુજરાત રાજ્યની કાનૂની સેવા સત્તામંડળના કાયદામાં સુધારો કરીને સહાય મેળવવા માટે આવક મર્યાદા વધારીને કેટલી કરાઈ હતી? તો જવાબ આવશે 3 લાખ રૂપિયા કરાઈ હતી. હવે પછીનો પ્રશ્ન, ગુજરાતના મહાનગરોમાંના સર્વપ્રથમ બાયોગેસ પ્લાન્ટ ક્યાં બનાવવામાં આવ્યો છે? તો જવાબ હશે અમદાવાદ ખાતે આ બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, ગુજરાતનું પ્રથમ ગોલ્ડ ATM ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ હશે ગુજરાતનું સર્વપ્રથમ ATM સુરત ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, સ્પેસ ટેક પોલિસી જાહેર કરનારું ગુજરાત કેટલામું રાજ્ય બન્યું છે? તો જવાબ હશે પ્રથમ નંબરનું રાજ્ય બન્યું હતું. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં અમિત શાહ દ્વારા વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કયા જિલ્લામાં કરવામાં આવ્યું હતું? તો જવાબ હશે અમદાવાદ ખાતે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.